દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ફરી એકવાર જોખમી સ્ટન્ટ અને રીલબાજીનો મામલો સામે આવ્યો છે. ભરૂચ નજીક આવેલા એટલેન કેબલ અને બ્રિજ અને એક્સપ્રેસ વે ઉપર પ્રી વેડિંગ શૂટ અને રીલ બનાવવાના બહાને ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા બુલેટ બાઇક અને 5 થી 6 લક્ઝરી કાર સાથે રસ્તા ઉપર ડ્રોન શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અન્ય વાહનોની અવરજવર ચાલુ હતી, જેના કારણે અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તાની વચ્ચે વાહનોને રોકી દેવામાં આવ્યા હતા, બુલેટ ઉપર સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા અને કારોને ખાસ રીતે ગોઠવીને ફિલ્મી અંદાજમાં શૂટિંગ કરાયું હતું. આ તમામ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ પ્રકારની પોલીસ મંજૂરી કે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી ન હતી. આ જોખમી રીલ અને પ્રી-વેડિંગ શૂટિંગના વિડીયોઝથી ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ શૂટિંગ 23 ડિસેમ્બર અને 9મી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારે એક્સપ્રેસ વે ઉપર સામાન્ય ટ્રાફિક ચાલુ હતો, છતાં અન્ય વાહન ચાલકોની સલામતીનો વિચાર કર્યા વગર ખુલ્લેઆમ નિયમો તોડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર નાગરિકો પ્રશાસન અને પોલીસને સવાલ કરી રહ્યા છે કે શું એક્સપ્રેસ વે હવે રીલ બનાવવાનો અડ્ડો બની ગયો છે? વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આવા જોખમી શૂટિંગથી કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. હાઈ સ્પીડ માર્ગ પરથી થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોની માંગ છે કે આવા રીલબાજો સામે કડક દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી ફરી કોઈ વ્યક્તિ જાહેર માર્ગને ફિલ્મ સ્ટેટમાં ન ફેરવી શકે અને આવા બનાવો સામે કડક પગલાં લેવાની જરૂર છે. નહીંતર આગામી સમયમાં આવા સ્ટન્ટ વધુ વધી